હેલો ફ્રેન્ડ્સ, માયસેલ્ફ નીરજ પટેલ. આ વિડિયો લેક્ચરમાં આપણે ફરી એક વખત જીએસઆરટીસીમાં જે હેલ્પરની ભરતી આવી છે તેમાં પૂછાઈ શકે તેવા કેટલાક અગત્યના એમસીક્યુ વિશે ચર્ચા કરીશું. આ અગાઉ પણ મેં આ ભરતીને લગતા કેટલાક વિડીયોઝ બનાવેલા છે જેની લિંક મેં અહીં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો એ બધા જ વિડીયો તમે ખાસ જોજો જેથી કરીને તમે આ હેલ્પરની ભરતીમાં મેક્સિમમ માર્ક્સ લાવી શકો. તેમજ મારા આ બધા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો આપણે આ વિડીયોની શરૂઆત ઇક્વિપમેન્ટના સ્પેસિફિકેશનને લગતા કેટલાક એમસીક્યુથી કરીએ. તો પહેલો પ્રશ્ન છે, વાહન સ્પેસિફિકેશનમાં 2498 સીસી શું સૂચવે છે? જેનો જવાબ છે એન્જિન કેપેસિટી. તો અહીં સીસીનો અર્થ થાય છે ક્યુબિક સેન્ટીમીટર, જે સિલિન્ડરનું વોલ્યુમ એટલે કે કદ દર્શાવે છે, અને એ ક્યુબિક સેન્ટીમીટરની વેલ્યુ એન્જિનની કેપેસિટી બતાવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, વાહન સ્પેસિફિકેશનમાં 2WD શું સૂચવે છે? જેનો જવાબ છે ટુ વ્હીલ ડ્રાઈવ. તો અહીં WD છે તેનો અર્થ થાય છે વ્હીલ ડ્રાઈવ. ત્યાર પછીનો પ્રશ્ન છે, સ્ટીરિંગ સિસ્ટમમાં ટોર્ક કોણ વધારે છે? જેનો જવાબ છે ગિયર બોક્સ. ત્યાર પછીનો પ્રશ્ન છે, CJ15 દ્વારા આપવામાં આવેલી માહિતી શું દર્શાવે છે? તો તેનો જવાબ છે રીમ સાઇઝ. તો અહીં CJ15 છે તે રીમની સાઇઝ દર્શાવતું સ્પેસિફિકેશન છે. ત્યાર પછીનો પ્રશ્ન અહીં જે લખેલું છે તેના કરતાં થોડોક અલગ છે, તો હું જે બોલું તે તમે ધ્યાનથી સાંભળજો. તો એ પ્રશ્ન છે, VIN નંબરમાં કયો અંક એન્જિનનો પ્રકાર દર્શાવે છે? જેનો જવાબ છે 8મો નંબર. તો અહીં VIN નો અર્થ થાય છે વેહિકલ આઇડેન્ટિફિકેશન નંબર, જે 17 આંકડાનો હોય છે અને તેમાં 8મો અંક એન્જિનનો પ્રકાર દર્શાવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, 17 અંકના VIN નંબરમાં 12 થી 17 નો અંક શું સૂચવે છે? જેનો જવાબ છે સિરિયલ નંબર. તો અગેન VIN એટલે કે વેહિકલ આઇડેન્ટિફિકેશન નંબરમાં કે જે 17 અંકનો હોય છે તેમાં 12 થી 17 નો અંક જે છે તે એન્જિનનો સિરિયલ નંબર દર્શાવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારતનું કયું મંત્રાલય મોટર વાહનની પ્રવૃત્તિઓનું નિયમન કરે છે? જેનો જવાબ છે માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય. ત્યાર પછીનો પ્રશ્ન છે, આકૃતિમાં X તરીકે ચિહ્નિત ભાગનું નામ શું છે? તો આ આકૃતિ છે તે કમ્પ્રેસરની છે, જેમાં અહીં જે X ભાગ દર્શાવેલો છે તેનું નામ છે ડ્રેન પ્લગ. તો અહીં કમ્પ્રેસરની અંદર દબાણવાળી હવા આપણે સ્ટોર કરી શકીએ છીએ અને તે દબાણવાળી હવા દ્વારા આપણે વેહિકલની અંદર ટાયરમાં હવા ભરી શકીએ છીએ. અને અહીં જે X ભાગ આપેલો છે તે ડ્રેન પ્લગ છે, તેને ખોલવાથી કમ્પ્રેસરની અંદર રહેલી દબાણવાળી હવા બહાર નીકળી જાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, આકૃતિમાં દર્શાવેલ સાધનનું નામ શું છે? તો અહીં જે આકૃતિ આપેલી છે તે સાધનનું નામ છે મિકેનિકલ જેક, જેના દ્વારા આપણે ફોર વ્હીલરને લિફ્ટ કરાવી શકીએ છીએ, એટલે કે ફોર વ્હીલને ઊંચી કરી શકીએ છીએ. તો આ પ્રશ્નનો જવાબ છે મિકેનિકલ જેક. ત્યાર પછીનો પ્રશ્ન છે, આકૃતિમાં X તરીકે ચિહ્નિત ભાગનું નામ શું છે? તો અગેન આ આકૃતિ છે તે મિકેનિકલ જેકની છે અને તેમાં જે X પાર્ટ બતાવેલો છે તેનું નામ છે રિમૂવિંગ ડિસ્ક. ત્યાર પછીનો પ્રશ્ન છે, આકૃતિમાં દર્શાવેલ સાધનનું નામ શું છે? તો અહીં જે આકૃતિ આપેલી છે તે સાધનનું નામ છે એન્જિન હોઇસ્ટ. ત્યાર પછીનો પ્રશ્ન છે, આકૃતિમાં દર્શાવેલ સાધનનું નામ શું છે? તો અહીં જે આકૃતિ આપેલી છે તે સાધનનું નામ છે હાઇડ્રોલિક જેક. ત્યાર પછીનો પ્રશ્ન છે, કયા પ્રકારનું વાહન તેના પર્યાવરણને સમજવા અને માનવ ઇનપુટ વિના શોધખોળ કરવામાં સક્ષમ છે? જેનો જવાબ છે ડ્રાઈવરલેસ કાર. ત્યાર પછીનો પ્રશ્ન છે, લાંબા ગાળા માટે ઉઠાવેલા વાહનને પકડવા માટે કયા પ્રકારના સર્વિસ સાધનનો ઉપયોગ થાય છે? જેનો જવાબ છે હોઇસ્ટ. તો હોઇસ્ટ દ્વારા આપણે વાહનને ટોઈંગ કરી શકીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન છે, કાર ઉપાડવા માટે કાર સર્વિસ સ્ટેશનમાં કયા પ્રકારના સર્વિસ સાધનનો ઉપયોગ થાય છે? જેનો જવાબ છે હાઇડ્રોલિક હોઇસ્ટ. ત્યાર પછીનો પ્રશ્ન છે, કારના ચેસિસ હેઠળ ઝડપી નિરીક્ષણ માટે શેનો ઉપયોગ થાય છે? જેનો જવાબ છે ટ્રોલી જેક. હવે આપણે ડીઝલ એન્જિન ઓવરવ્યુને લગતા કેટલાક MCQ સોલ્વ કરીશું. તો પહેલો પ્રશ્ન છે, આકૃતિમાં દર્શાવેલ એન્જિનનો પ્રકાર કયો છે? તો અહીં જે આકૃતિ આપી છે તે એન્જિનનો પ્રકાર છે ઇનલાઇન એન્જિન. તો અહીં તમે જોઈ શકો છો કે 1, 2, 3 અને 4 સિલિન્ડર એક લાઇનમાં આપેલા છે, એટલા માટે આ એન્જિનનું નામ છે ઇનલાઇન એન્જિન. ત્યાર પછીનો પ્રશ્ન છે, આકૃતિમાં દર્શાવેલ એન્જિનનો પ્રકાર કયો છે?
તો અહીં આકૃતિમાં વી શેપનું એન્જિન દર્શાવવામાં આવ્યું છે, એટલા માટે આ એન્જિનનું નામ છે વી એન્જિન. ત્યાર પછીનો પ્રશ્ન છે, આકૃતિમાં દર્શાવેલ એન્જિનનો પ્રકાર કયો છે? તો આ આકૃતિમાં એક અને બે પિસ્ટન એકબીજાની વિરુદ્ધ દિશામાં લાગેલા જણાઈ રહ્યા છે, એટલા માટે આ એન્જિનનો પ્રકાર છે ઓપોઝડ એન્જિન, કારણ કે ઓપોઝનો અર્થ થાય છે વિરુદ્ધ દિશા. ત્યાર પછીનો પ્રશ્ન છે, આકૃતિમાં દર્શાવેલ એન્જિનનો પ્રકાર કયો છે? તો અહીં જે આકૃતિમાં એન્જિન દર્શાવેલું છે તેમાં આ ચાર પિસ્ટન રેડિયલી ગોઠવાયેલા છે, એટલે કે ગોળાઈમાં ગોઠવાયેલા છે, એટલા માટે આ એન્જિનનો પ્રકાર છે રેડિયલ એન્જિન. ત્યાર પછીનો પ્રશ્ન છે, ટીડીસી અને બીડીસી વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? જેનો જવાબ છે સ્ટ્રોક. તો અહીં ટીડીસી નો અર્થ થાય છે ટોપ ડેડ સેન્ટર અને બીડીસી નો અર્થ થાય છે બોટમ ડેડ સેન્ટર, અને તે બંને વચ્ચેના અંતરને સ્ટ્રોક કહે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, બીએચપી માટેનું સૂત્ર કયું છે? તો અહીં બીએચપી નો અર્થ થાય છે બ્રેક હોર્સ પાવર, જેનું સૂત્ર છે 2π/NT ના છેદમાં 4500. તો આ સૂત્ર દ્વારા આપણે બ્રેક હોર્સ પાવર શોધી શકીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન છે, આઈએચપી માટેનું સૂત્ર કયું છે? જેનો જવાબ છે પ્લાન ના છેદમાં 4500. તો અહીં પી નો અર્થ થાય છે પાવર, એલ નો અર્થ થાય છે સ્ટ્રોક લેન્થ, એ નો અર્થ થાય છે પિસ્ટનનો એરિયા અને એન નો અર્થ થાય છે આરપીએમ. તો આ સૂત્ર દ્વારા આપણે આઈએચપી એટલે કે ઇન્ડિકેટેડ હોર્સ પાવરની ગણતરી કરી શકીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન છે, કમ્પ્રેશન રેશિયો માટેનું સૂત્ર કયું છે? જેનો જવાબ છે વીએસ પ્લસ વીસી ઓપન વીસી. તો અહીં વીએસ નો અર્થ થાય છે સ્ટ્રોક વોલ્યુમ અને વીસી નો અર્થ થાય છે ક્લિયરન્સ વોલ્યુમ. તો વીએસ પ્લસ વીસી ઓપન વીસી આ સૂત્ર પરથી આપણે કમ્પ્રેશન રેશિયો શોધી શકીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન છે, મિકેનિકલ એફિશિયન્સી માટેનું સૂત્ર કયું છે? જેનો જવાબ છે બીએચપી ઓપન આઈએચપી ઇન્ટુ 100. તો અહીં બીએચપી નો અર્થ થાય છે બ્રેક હોર્સ પાવર અને આઈએચપી નો અર્થ થાય છે ઇન્ડિકેટેડ હોર્સ પાવર, અને આ સૂત્ર ઉપરથી આપણે એન્જિનની મિકેનિકલ એફિશિયન્સી શોધી શકીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન છે, આકૃતિમાં દર્શાવેલ સ્ટ્રોકનું નામ શું છે? તો અહીં આકૃતિમાં આ પિસ્ટન છે જે નીચેની ડાયરેક્શનમાં મૂવ થતો જણાઈ રહ્યો છે, અને અહીં જે આ ઇનલેટ વાલ્વ છે તે ખુલી રહ્યો છે, અને આ ઇન્ટેક મેનિફોલ્ડ દ્વારા ચાર્જ છે તે સિલિન્ડરમાં દાખલ થઈ રહ્યો છે, એટલા માટે આ સ્ટ્રોકનું નામ છે સક્શન સ્ટ્રોક. ત્યાર પછીનો પ્રશ્ન છે, આકૃતિમાં દર્શાવેલ સ્ટ્રોકનું નામ શું છે? તો અહીં આ જે પિસ્ટન છે તે ઉપરની દિશામાં મૂવ થઈ રહ્યો છે, તેમજ આ ઇનલેટ અને આઉટલેટ બંને વાલ્વ બંધ છે, અને ચાર્જ છે તે અહીં કમ્પ્રેસ થઈ રહેલો જણાઈ રહ્યો છે, એટલા માટે આ સ્ટ્રોકનું નામ છે કમ્પ્રેશન સ્ટ્રોક. ત્યાર પછીનો પ્રશ્ન છે, આકૃતિમાં દર્શાવેલ ઇન્ડિકેટરનું નામ શું છે? તો અહીં આકૃતિમાં એક ઇન્ડિકેટર દર્શાવેલું છે, અને જો આવું ઇન્ડિકેટર કારની ડિસ્પ્લે પર દેખાય તો તેનો અર્થ થાય છે ડેડ બલ્બ, એટલે કે કારનો બલ્બ ઉડી ગયો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, આકૃતિમાં દર્શાવેલ ઇન્ડિકેટરનું નામ શું છે? તો અહીં આકૃતિમાં જે રીતે ઇન્ડિકેટર બતાવેલું છે તેવું ઇન્ડિકેટર જો કારની ડિસ્પ્લે ઉપર દેખાય તો તેનો અર્થ થાય છે ક્રૂઝ કંટ્રોલ. ત્યાર પછીનો પ્રશ્ન છે, આકૃતિમાં દર્શાવેલ ઇન્ડિકેટરનું નામ શું છે? તો અહીં આકૃતિમાં જે ઇન્ડિકેટર દર્શાવેલું છે તેવું ઇન્ડિકેટર જો કારમાં દેખાય તો તેનો અર્થ થાય છે ટ્રેક્શન કંટ્રોલ. ત્યાર પછીનો પ્રશ્ન છે, આકૃતિમાં દર્શાવેલ ઇન્ડિકેટરનું નામ શું છે? તો અહીં આકૃતિમાં જે પ્રકારનું ઇન્ડિકેટર દર્શાવેલું છે તેવું ઇન્ડિકેટર જો કારમાં દેખાય તો તેનો અર્થ થશે ઇલેક્ટ્રિક પાવર સ્ટીયરિંગ. ત્યાર પછીનો પ્રશ્ન છે, આકૃતિમાં દર્શાવેલ ઇન્ડિકેટરનું નામ શું છે? તો અહીં આકૃતિમાં જે રીતે ઇન્ડિકેશન આપેલું છે તેવું ઇન્ડિકેશન જો કારમાં દેખાય તો તેનો અર્થ થશે સીટ બેલ્ટ ઇન્ડિકેટર. ત્યાર પછીનો પ્રશ્ન છે, આકૃતિમાં દર્શાવેલ ઇન્ડિકેટરનું નામ શું છે? તો આ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો ઇન્ડિકેટર કારની અંદર દેખાય તો તેનો અર્થ થાય છે બ્રેક. ત્યાર પછીનો પ્રશ્ન છે, આકૃતિમાં દર્શાવેલ સ્ટાર્ટિંગ સિસ્ટમનું નામ શું છે? તો અહીં જે આકૃતિ આપી છે તે સ્ટાર્ટિંગ સિસ્ટમનું નામ છે ઇલેક્ટ્રિક મોટર ક્રેકિંગ. ત્યાર પછીનો પ્રશ્ન છે, આકૃતિમાં દર્શાવેલ સ્ટાર્ટિંગ સિસ્ટમનું નામ શું છે? તો અહીં જે આકૃતિ આપી છે તે સ્ટાર્ટિંગ સિસ્ટમનું નામ છે હાઇડ્રોલિક ક્રેકિંગ. ત્યાર પછીનો પ્રશ્ન છે, આકૃતિમાં એક્સ તરીકે ચિહ્નિત પોર્ટનું નામ શું છે? તો અહીં એન્જિનની અંદર આ એક્સ પાર્ટ બતાવેલો છે
તે પોર્ટનું નામ છે એક્ઝોસ્ટ પોર્ટ. ત્યાર પછીનો પ્રશ્ન છે 60 ડિગ્રી પર સિલિન્ડરો ધરાવતા એન્જિનનું નામ શું છે? જેનો જવાબ છે વી એન્જિન. ત્યાર પછીનો પ્રશ્ન છે 4 સિલિન્ડરોમાં 90 ડિગ્રી સિલિન્ડરો ધરાવતા એન્જિનનું નામ શું છે? જેનો જવાબ છે રેડિયલ એન્જિન. ત્યાર પછીનો પ્રશ્ન છે એરોપ્લેનની અંદર સૌથી વધુ કયા પ્રકારના એન્જિન વપરાય છે? જેનો જવાબ છે રેડિયલ એન્જિન. ત્યારબાદ કયા પ્રકારના એન્જિનમાં એન્જિનની ઝડપ અને કમ્બશન પ્રેશર વધુ હોય છે? જેનો જવાબ છે રેડિયલ એન્જિન. ત્યારબાદ કયા એન્જિન વધુ કરકસર ભર્યું અને મજબૂત છે? જેનો જવાબ છે વી એન્જિન. ત્યાર પછીનો પ્રશ્ન છે હાઈ ફ્યુઅલ એફિશિયન્સી એન્જિન કયું છે? જેનો જવાબ છે રેડિયલ એન્જિન. ત્યારબાદ કોન્સ્ટન્ટ પ્રેશર સાયકલ એન્જિન બીજા કયા નામે ઓળખાય છે? જેનો જવાબ છે ડીઝલ સાયકલ. ત્યારબાદ ક્રેન્ક પિનના સેન્ટરથી મેઇન જર્નલના સેન્ટર વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? જેનો જવાબ છે થ્રો. ત્યારબાદ પિસ્ટન સ્ટ્રોક કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે? જેનો જવાબ છે ડબલ થ્રો. ત્યારબાદ ફાયરિંગ ઓર્ડર એટલે શું? ફાયરિંગ ઓર્ડર છે તે પાવર સ્ટ્રોકનો ઘટનાક્રમ દર્શાવે છે. એટલે કે જો 4 સિલિન્ડર એન્જિન હોય અને તેનો ફાયરિંગ ઓર્ડર 1 3 4 2 હોય તો એનો અર્થ એ થાય છે કે એ એન્જિનમાં સૌપ્રથમ પહેલા સિલિન્ડરમાં પાવર સ્ટ્રોક મળશે, ત્યારબાદ ત્રીજા સિલિન્ડરમાં પાવર સ્ટ્રોક મળશે, ત્યારબાદ ચોથા સિલિન્ડરમાં પાવર સ્ટ્રોક મળશે અને છેલ્લે બીજા સિલિન્ડરમાં પાવર સ્ટ્રોક મળશે. તો આ રીતે ફાયરિંગ ઓર્ડર એ પાવર સ્ટ્રોકનો ઘટનાક્રમ દર્શાવે છે. ત્યારબાદ બોર્ડન ગેજનો ઉપયોગ શું છે? તો બોર્ડન ગેજ છે તે દબાણ માપવા ઉપયોગી છે. ત્યારબાદ હેવી અર્થ મૂવિંગ એન્જિન શરૂ કરવા માટે શું વપરાય છે? જેનો જવાબ છે ગેસોલિન એન્જિન ક્રેન્કિંગ. તો હેવી અર્થ મૂવિંગ એન્જિન શરૂ કરવા માટે ગેસોલિન એટલે કે પેટ્રોલ એન્જિન ક્રેન્કિંગનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ કયું એન્જિન હેન્ડ ક્રેન્કિંગ અપનાવે છે? તેનો જવાબ છે નાના એન્જિન. એટલે કે નાના એન્જિન શરૂ કરવા માટે નાના એન્જિનને આપણે હાથ વડે તેની ક્રેન્કશાફ્ટને સ્પેનર વડે ગોળ ફેરવીને તેને શરૂ કરી શકીએ છીએ. ત્યારબાદ એલએમવીમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતી સ્ટાર્ટિંગ સિસ્ટમ કઈ છે? તેનો જવાબ છે ઇલેક્ટ્રિક મોટર ક્રેન્કિંગ. તો અહીં એલએમવીનો અર્થ થાય છે લાઇટ મોટર વેહિકલ, એટલે કે હળવા મોટર વેહિકલ જેમ કે કાર. તો કારની અંદર ઇલેક્ટ્રિક મોટર વડે ક્રેન્કિંગ કરી શકીએ છીએ. તો આ વિડીયો લેક્ચરમાં આપણે એન્જિન સ્પેસિફિકેશન અને ડીઝલ એન્જિનને લગતા કેટલાક મહત્વના એમસીક્યુ સોલ્વ કર્યા. તો હું આશા રાખું છું કે આ વિડીયો તમને આવનારી હેલ્પરની ભરતી માટે ખૂબ જ ઉપયોગી થશે. તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.